નમસ્કાર. રાજકોટમાં જે બન્યું ત્યારબાદ રોજ એકના એક અપડેટ આવે છે. અલગ અલગ રીતના કાર્યવાહી થઈ રહી છે. અધિકારીઓના તપાસથી લઈને બધું જ સામે આવ્યું છે. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આપણી સાથે જોડાયેલા છે. પહેલા તો જગદીશભાઈ, આજે તપાસ થઈ રહી છે અધિકારીઓની, અને શું લાગે છે આગળ કયા અપડેટ આવ્યા છે? અંદરથી કોઈ ખબર આવી છે કે આવું આવું થવાનું છે કંઈ? જુઓ, રેકોર્ડ ઉપર બેન એવી વાતો છે કે સરકારે જે લોકો પોલીસે અત્યારે જે અધિકારીઓની પૂછતાછ કરી રહી છે, હવે એમાં એન્ટી કરપ્શન બ્યુરો એ લોકોએ પણ જંપ લાવ્યું છે કે બે હિસાબી નાણું તમે જે ભેગું કાળું નાણું કર્યું છે, હરામની કમાણી, હવે એની ઉપર પણ આ લોકો ઝડપ બોલાવશે. હવે જેટલા અધિકારીનું જેટલું કાળું નાણું નીકળે તેટલું, જેમ કે અત્યારે ટાઉન પ્લાનર ઓફિસર મિસ્ટર સાગઠિયા, એની અત્યારે જે 4 કોર ચર્ચા છે કે એના સેંકડો એકર જમીન છે અને 2 થી 4 પેટ્રોલ પંપ છે. એનું એક ભવ્યાતિ ભવ્ય, જે સામાન્ય રીતે આપણને દુબઈ કે યુએઈમાં જોવા મળે એ ટાઈપનું ફાર્મ હાઉસ છે. અને બાકી તો શું, એનો બંગલો અહીંયા બની રહ્યો છે સાધુ વાસવાણી રોડ ઉપર. આ પ્રકારે 60-65 હજાર રૂપિયાનો ખાલી પગારદાર માણસ નહીં તો પણ 500 કરોડની આળે ગાળે રમનારો છે. હવે આ તમે કલ્પના કરો, મહાનગરપાલિકાનો ટાઉન પ્લાનિંગ ઓફિસર, જેને હમણાં 6 મહિના પહેલા જ કોકે કાયમી કર્યો હોવાનું પણ કે છે. હવે એ માણસ પાસે અત્યારે 500 કરોડ રૂપિયાની આળે ગાળેની વાત છે. તો આ પ્રકારના જેટલા લોકોએ જે કાંઈ ભેગું કર્યું છે, અને જે કોઈ અધિકારીઓ તત્કાલીન સમાજના છે, એ બધા અધિકારીઓને એન્ટી કરપ્શન બ્યુરો પણ હવે એની ટાંચમાં લેશે. આવું અત્યારે નવું ડેવલપમેન્ટ એક તો છે, નંબર 1. નંબર 2, જે લોકોને બોલાવ્યા છે, એટલે કે પોલીસ કમિશનર, તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર, તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર, તત્કાલીન જેને કહેવાય આ બધા વિગત માર્ગ મકાન ખાતાના અધિકારી, આ બધા લોકો જે છે એને બોલાવ્યા, એને હજી પૂછપરછ માટે બોલાવ્યાથી બહાર કાઢ્યા નથી, ત્યાંને ત્યાં રાખ્યા છે. અને મોટા ભાગે આપણી ડિબેટ પૂરી થશે ત્યાં સુધીમાં એની ધરપકડ પણ થઈ જશે, બાકાયદા ક્રિમિનલ ગુનો દાખલ થઈ જશે. અને એ એટલા માટે છે કે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સિવાય આખા રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીનો ભાગ્યે જ કોઈક માણસ છે જે પ્રજા વચ્ચે જઈ શકે એમ છે. સ્થિતિ એટલી ડેન્જર અને સ્થિતિ એટલી સ્ફોટક પણ છે. તો એને અમને પણ આજે વ્યક્તિગત મારી વાત કરું, મારે ભારતીય જનતા પાર્ટીના ટોચના એક નેતા સાથે વાત થઈ, અને એને કેટલીક જી બેન જી આપ કઈ કહી રહ્યા છો? વાત થઈ? હા, એની વાત થઈને એણે મને કીધું કે સાહેબ, એટલે આમ તો જાણવા માટે બીજા બાનાસર વાત કરી, પણ મૂળ એનો ઈરાદો જાણવા માટે નહોતો કે શું થઈ રહ્યું છે. તો મેં પણ એને જે પ્રજામાં આક્રોશ છે, જે અમારી પાસે વાત પહોંચી છે, એ બધેથી એને અવગત કરાવ્યા. અને મને એણે એમ કીધું છે કે સાહેબ, તમે જે કહો છો એ સાચી વાત છે. અમે પણ અમારા શીર્ષ નેતૃત્વને આ તમારી જે આખી વાત છે એ બ્લો બાય બ્લો ત્યાં અમે પહોંચાડવાના છીએ સરકારમાં. અને આ કેસને લાગે વળગે ત્યાં સુધી લેશ માત્ર અમે ઢીલાશ વરતશું નહીં. એટલે રાજકોટના ઇતિહાસમાં આવા કૌભાંડો તો અનેક થયા, આવી કરુણાંતિકાઓ પણ, જો કે આ કરુણાંતિકા સૌથી મોટામાં મોટી કરુણાંતિકા છે. બાકી આની પહેલા શિવાનંદ અર્ધવ્યૂહ હોસ્પિટલમાં, કોરોના હોસ્પિટલમાં 6 દર્દીઓ આવી રીતે એના બેડ ઉપર બિચારા સળગીને એ મોતને ભેટાતા, પણ એનોય ઢાકો ડુંબો થઈ ગયો, એમાં કોઈનો વાળ વાંકો લાંબો થયો નથી. આ કેસ એવો છે, જે રીતે ક્ષત્રિય સમાજનું આંદોલનમાં સમાજનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને ભારતીય જનતા પાર્ટી સેટબેકમાં કે પીછેહટ કરવી પડી હતી, એવી પરિસ્થિતિ અત્યારે પાછી નિર્માણ થઈ ચૂકી છે. અને હજી તે જેટલા લોકો, બાળકોથી માંડીને જે સ્વજનો લોકોએ ગુમાવ્યા છે, એના ડીએનએ થયેલા ટેસ્ટની રાખ કયો તો રાખ, ભસ્મ કયો તો ભસ્મ, હાડકા કહો તો હાડકા, અવશેષો કયો તો અવશેષો, એ હજી એને ગઈકાલે સુપ્રત કરવામાં આવ્યા છે 26 થી 27. આ લોકો બધા હવે એની બાકીની જે વિધિઓ આપણા રૂઢિ પ્રમાણે હોય છે, હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે, એ વિધિ વગેરે કરવામાં વ્યસ્ત છે. એટલે આક્રોશ હજી કાબુમાં છે.
કારણ કે બીજા ઘણા કામ છે લોકોને કરવાના, પોતાના સ્વજનોની અંતિમ ક્રિયા કરવાના. પરંતુ 15મી જૂન આ ડેડલાઈન છે બેન. 15મી જૂન શું કામ? કારણ કે 1-2 દિવસ પછી તારીખ 1 આવશે, 1 જૂન. 1 જૂને તમામ ચૂંટણીના જે છે એક્ઝિટ પોલ્સ બહાર આવવાના. એ એક્ઝિટ પોલ ચર્ચા એવી થઈ જશે કે એમાં આ બધી બાબતો છે ગૌણ થઈ જવાની, ખાસ કરીને મીડિયામાં. અને પછી 4 જૂને પરિણામ આવવાના છે. તો પરિણામ આવશે ત્યારે પણ છગનભાઈ જીતી ગયા, મગનભાઈ જીતી ગયા, એવું જ બધું થવાનું. અને એ પણ અઠવાડિયું સુધી ચાલશે. એટલે આ બધું 4 જૂને પરિણામ છે. 4 જૂન પછી 11મી તારીખે દિલ્હીમાં શપથ ગ્રહણ સમારોહ નવી સરકારના થવાના છે. જે પણ હોય તે, અને મોટા ભાગે આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદીની સરકાર 99% આવશે. હવે એ તો જે આવે તે એના ભાગ્યમાં હોય, પણ 11 તારીખ નક્કી છે શપથ ગ્રહણની. હવે 11 તારીખે શપથ લઈ લઈએ, તે પછીના 3-4 દિવસમાં ઓપરેશન ગુજરાત શરૂ કરશે ભારતીય જનતા પાર્ટી. અને જો એ ઓપરેશન ગુજરાત શરૂ કરવામાં થોડો પણ વિલંબ કરશે, અથવા તો અત્યારે જે એસઆઈટી બેસાઈટી નિમીને ઉલ્લુ બનાવે છે એવી જો કોઈ વાત કરશે, તો રાજકોટ કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીને સહન કરશે નહીં. પછી જે જન આંદોલન ને જન સરકાર શરૂ થવાની છે, તો આ ભારતીય જનતા પાર્ટીને ખબર પડશે કે લોકોનો આક્રોશ કોને કહેવાય. એટલે નવું ડેવલપમેન્ટ આપે કીધું તેમ, નવું ડેવલપમેન્ટ એ છે કે જે પાપી લોકો આમાં ઇન્વોલ્વ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે, એની હવે સંપત્તિ પણ ટાંચમાં લેવાની વાત છે. અને અમને જ્યાં સુધી પૂછ્યું કે આનું શું સોલ્યુશન હવે હોઈ શકે, તો મેં સ્પષ્ટપણે સાહેબ કીધું છે કે તમે 4-4 લાખ રૂપિયા આપ્યા, એક તો ધિક્કાર છે તમારી સરકારને કે તમે એક તો આવી ઘટના બનવા દીધી, પણ બીજી વાત કે તમે 4-4 લાખ રૂપિયા આપી, તમારે ક્યાં ખીચામાંથી દેવાનું? તમારા પાઇપે તો મરી ગયા છે. તો હું તમને એમ કહું છું કે જ્યાં આ આખું કાંડ થયું છે, 1660 ચોરસ મીટરનો એરિયા છે એ, અને સૌથી પોશ વિસ્તાર કહી શકાય એવું છે. ઈ પ્લોટની હરાજી કરો અને બજાર કિંમતમાંથી જે પૈસા આવે, કરોડો રૂપિયા આવે એમ છે, ઈ કરોડો રૂપિયા જે છે આ હતભાગી પરિવારોને સરખે ભાગે વેચી દો. તો હજી કાંઈક તમારું માનવતા જેવું કામ થોડુંક લાગશે. બાકી આ કોઠા જે તમારે ટીઆરપી ઝોનમાં સળગ્યા છે એને તો તમે ઠારી દીધા, પણ જેના ફૂરડા કરમાઈ ગયા છે એના કલેજામાં લાગેલી આગ જે છે એ 800 ડિગ્રી નહીં 1600 ડિગ્રી જેવી છે. અને એને સ્વયં મેઘરાજા પણ ઠારી શકે એમ નથી બેન. અચ્છા, આ ઓપરેશન ગુજરાત શું મતલબ બીજેપી શું કરશે એમાં? બીજેપી સહન કરશે, બીજેપી કાંઈ કરશે નહીં. જો બીજેપી કાંઈ નહીં કરે તો બીજેપી સહન કરશે. હવે જે કાંઈ કરવાનું છે, અબ આપણે ઓલી કહેવત છે ને કે અબ હવા યહી કરેગી રોશની કા ફેસલા, जिस दिए में जान होगी वो ही जलता रहेगा. જનતાએ હવે એક વસ્તુ નક્કી કરી લીધી છે. 33 ટર્મથી તમને આ સત્તા સોંપી છે પ્રજાએ, અને એટલા બધા કાંડો થયા છે કે જેની કોઈ સીમા નથી સાહેબ. એટલે કરુણતા સ્વયં ધ્રુસકે રડી પડે. કરુણતા સ્વયં ધ્રુસકે રડી પડે. એટલી હદે તમે નિર્દયતાની ચરમસીમા દાખવી છે. તક્ષશિલા કાંડ, સુરતનો બોરની જેમ લોકો છોકરા ઉપરથી નીચે જીવ બચાવવા માટે પડે ને તમે એનું કઈ કરી શકો નહીં. એ બધા એના આરોપી હરામખાયા ટેસડા કરે છે, સમજી લ્યો. વડોદરાની તમારી બોટની દુર્ઘટના, નાના ભૂલકા બિચારા તમે જુઓ, એની જળ સમાધિ લેવાઈ ગઈ. એ પાપી લોકો એ બધા મોજ કરે છે, જે મૂળ છે એ તો મોજ જ કરે છે. મારા તમારા જેવા સામાન્ય માણસો તેની ધરપકડ થઈને એનું બધું સમજ્યા જેવી વાતો થઈ રહી છે. અમદાવાદમાં મોલ સળગે છે, માલિકને કંઈ થતું નથી. મોરબીમાં પુલ તૂટે છે, માલિકને કંઈ થતું નથી. રાજકોટમાં એક કોવિડ હોસ્પિટલ સળગે છે, 6 દર્દી ભડથું થઈ જાય છે, માલિકને કંઈ થતું નથી. અહીંયા 100 તમે જુઓ છો 28 જેટલા છોકરા કે ફૂરડા એ જીવતે જીવત બળી ગયા, રાખ થઈ ગયા, ભસ્મીભૂત. અને છતાં એના જે માલિકો છે ઓરિજિનલ, એને કાંઈ થયું નથી. ઓરિજિનલ કોણ છે? પકડાયા છે તે નહીં, એ તો મોહરા છે. એના ઓરિજિનલ જે છે એ લોકો છે જેની હરામની કમાણી અહીંયા લોકોએ રોકી હતી. આપની જાણ ખાતર બેન, એક ચર્ચા એવી છે કે રાજકોટની ક્રાઇમ બ્રાન્ચના એક સિનિયર અફસર અથવા તો અતિ ચર્ચિત એવા એક અધિકારીના વેવાઈના પૈસા પણ આમાં છે. સાચું ખોટું રામ જાણે, પણ આવી વાત અમારે ત્યાં આવી છે.
તો એનો બીજો અર્થ એક કાઢીએ. માની લો કે આ વાત ખોટી પણ હોય, બે ઘડી માની લઈએ, પણ નક્કી એટલું છે ધુવાડો છે એટલે કાંઈક સળગે છે એ નક્કી છે. કારણ કે તમે જેને ઓન રેકોર્ડ માલિક બતાવ્યા છે અને મરી ગયેલા પણ બતાવ્યા છે, દાખલા તરીકે પ્રકાશ જૈન, એનું નામ છે પ્રકાશ હરણી, પ્રકાશ જૈન, આને મરી ગયાનું બતાવ્યું છે અને માલિક બતાવ્યો છે. રેસ એ એન્ટરપ્રાઇઝિસ નામની સંસ્થા, આ મંડળી આ જે ચાલતું હતું આખું કૌભાંડ, એનું કંપનીનું નામ છે રેસ એ એન્ટરપ્રાઇઝિસ દાખલા તરીકે છે. હવે એના માલિક છે ભાઈ જૈન, પ્રકાશ જૈન. હવે એ ભાડાના મકાનમાં રહે છે, એની ઓફિસે ભાડાના મકાનમાં છે, એટલે કરોડો રૂપિયાની જેની કંપની હોય એ ભાડાના મકાનમાં રહે, એ ભાડાની ઓફિસ હોય એની, અને મૂળ ધંધો એનો સ્પાનો છે. સ્પા એક એવું કૂટણખાનું છે, સોફિસ્ટિકેટેડ કૂટણખાનું છે કે જેમાં અમીર લોકોને હરામની કમાણી વાળા હોય એને જ અમુક પ્રકારનો દર્દ થાય છે ને ત્યાં એનો ઈલાજ થાય છે. દુનિયાના કોઈ ડોક્ટરે આજ સુધી મેં તો ક્યાંય સાંભળ્યું નથી કે કોઈને એવું કીધું હોય કે તમને આ ચોક્કસ પ્રકારનું દર્દ છે એ તમે સ્પામાં જાઓ તો મટી જાય, એવું મેં તો કમસે કમ સાંભળ્યું નથી. અને હું એલિયન્સ નથી. તો આ હરામ ખાયાઓ ત્યાં જાય છે અને એની વિકૃતિની ચરમસીમા હોય છે. ત્યાં વિકૃતિ સંતોષે છે. પરદેશના બૈરા હોય છે, એ બૈરા હોય એમાંય પાછું 50% છે. કેટલાક કિન્નરો હોય છે, કેટલાક વાકાત્રાહ હોય છે. જે ગણો તે આ તો દુરાચારીની ચરમસીમા છે બેન. નરું નરકાકાર છે જેમાં આ બધા કીડાઓ ખદબદે છે. તો પ્રકાશ જૈનનો મેઇન ધંધો તો આ કીડા ખદબદાવવાનો છે. એ સ્પાનો માસ્ટર હતો. એની કેટલીક એજન્સીઓ આ પ્રકારની હતી. અને સ્પાના ઘરાક જે હોય ને એ લગભગ તમારે તાબે થઈ જનારા હોય. કારણ કે તમે ખુદ જો આગળ મારી કોઈ એબ ભાળી જાઓ, મારું કાળું ધોળું ભાળી જાઓ, મારી કંઈક તમને કોઈ બદમાશી ભાળી જાઓ, તો હું તમારી સામે હુંકાર કરીને બોલી શકું નહીં. તો આ સ્પામાં કોણ આવે આપણે જાણીએ છીએ. અને આવ્યા પછી ત્યાં શું કરે આપણે સમજી શકીએ છીએ. અને તમે જ્યારે કે સ્પાના માલિકથી માંડીને લાગતા વળગતાને ખબર પડે કે તમે ચારિત્રના આટલા ભ્રષ્ટ છો, તો એ કઈ રીતે ઊંચું માથું કરીને જીવી શકે. એટલે હું આપને કહું છું કે આખું જે આ કાંડ છે, ટીઆરપી કાંડ, એમાં પૈસા હરામ ખાયા લોકોના છે, અધિકારીઓના છે, તંત્રના અફસરોના પૈસા છે. એટલે જ એના છોકરાને આ તાગડધીમના કરવા જતા હતા દર વખતે ફ્રીમાં, અને એ તાગડધીમના કરીને આવતા હતા. ને એના માટે જ એક પણ અધિકારીની લાલ આંખ તમે જોઈ, આટલા સંતાનો અમારા બળીને સળગી ગયા છે. કેટલાક તો બિચારાની પેઢીઓ નાબીદ થઈ ગઈ. એકનો એક દીકરો હતો, 2-3 દીકરી હોય એટલે કે 2-3 બેન વચાળે એકનો એક ભાઈ હોય. હવે ઈ આનો ભોગ બની ગયો, એની તો પેઢી ખતમ થઈ ગઈ. હવે ક્યાંય એને કોઈ એની ક્યારેય ઉત્તરોત્તર તો કોઈ પેઢી રહી જ નહીં ને. વાત થઈ ગઈ પૂરી. તમને જવાહરલાલ નહેરુનો છોકરો છે ક્યાંય? ઇન્દિરા ગાંધી તેની દીકરી હતી, પછી જવાહરલાલ નહેરુનો છોકરો કઈ છે નહીં. દાદા કહીને આપણે ચલાવીએ જુદી વાત છે, પણ જવાહરલાલ નહેરુનો છોકરો ક્યાંય નથી. એની જેમ અહીંયા અત્યારે એવી સ્થિતિ થઈ છે. કેટલાય પરિવારો એવા છે જેનો એકનો એક દીકરો છે એ આનો ભોગ બની ગયો. તમે વિચાર કરો કેવી સ્થિતિ હશે. એક બાળક હતો, હમણાં જ મને સમાચાર મળ્યા કે એના માવતર ઓફ થઈ ગયા, અને અહીંયા એક ભાઈ હતા એના મામા, એના ઘરે આવ્યો તો મામાને એટલે કે એની મામી ઓફ થઈ ગયા હતા. એટલે એ મામાએ શું કીધું કે ભાઈ મારા મમ્મી અને તું અહીંયા આવ તો બેને નાની છે, તારી મામી ઓફ થઈ ગઈ છે, તું અહીંયા આવ તો બેને ઠીક રહીએ, દાદીબાને ઠીક રહીએ. અને આમ કરીને બિચારો એના ભાણેજને અહીંયા લઈ આવ્યો હતો. હવે તમે કલ્પના કરજો સાહેબ શું હાલત થાય છે. તમને કહું, એ ધોબીનું કામ કરતો હતો. સવારે ભણવા જાય, સાંજે 40-50-60 જોડી કપડાને ઇસ્ત્રી કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો. કારણ શું હતું કે કોરોનામાં એના મામાઈ ઓફ થઈ ગયા હતા. સાંભળજો, દાદીમાં બચ્યા અને એક નાની બેન બચી, અને આ ભાઈ છોકરો પોતે. એ છોકરાઓ જયારે મામા ખુદ ઓફ થઈ ગયા તો પોતે ઇસ્ત્રી કરી 60-70 જોડી કપડાના બધાને કપડા પહોંચાડી આવે, અને એમાં એનું ગુજરાન ચલાવતું હતું. હવે ઈ આનો ભોગ બની ગયો. તમે વિચાર કરો સાહેબ, હવે સ્થિતિ કેટલી કરુણ હશે. હવે રહ્યા કોણ? દાદીમાં અને આ દીકરી એની બેન. એટલે હું કઉ છું કે આવા તો અનેકો દાખલા બન્યા છે જેની સ્ટોરીઓ તો જે આવવાની બાકી છે. 6 જૂન પછી આવશે બેન. કે આ કર્ણાંતિકા કઈ જેવી તેવી નથી. અને તમે આપણને સાહેબ રૂવે આગ ભભૂકી ઉઠે એવી વાત એ છે કે કોઈ ભારતીય જનતા પાર્ટીના આ લોકો જેને ખોબે લોકોએ મત આપ્યા છે, જેને કોર્પોરેટર એટલે કે નગર સેવક કહેવામાં આવે છે, આ નગર સેવક પણ
એમાં કોઈ ફરકા નથી સાહેબ. તમે વિચાર તો કરો કે તમને શેના સેવક અમારે ગણવા? એક તો તમે પગારે લ્યો છો એટલે તમે સેવક નથી, અને સેવક છો તો પગાર શું કામ લ્યો છો? મહાનગરપાલિકામાં બેસી જ્યાં જ્યાં જે તે વોર્ડમાં જે ગેરકાનૂની બાંધકામ થાય છે એના તમારે પૈસા કટકટાવવાના છે. એક ભાઈએ ગઈકાલે ટીવીમાં ઓન એર એક દર્શકે જેમ કીધું હતું કે આ સાગઠિયા નામનો ટાઉન પ્લાનર ઓફિસર અમારા લીગલી બાંધકામ હોય તો પણ એના કાગળિયા મંજૂર કરવાના, ચોરસ ફૂટ દીઠ 7 રૂપિયા ભાવ એનો હતો, લીગલી ના, અનલીગલી તો જે હોય તે. અને આજે જેનું અત્યારે બહુ ચર્ચામાં છે ટીવી મીડિયામાં પણ, રાજ્યસભાના સાંસદ ભાઈ રામ મોકરિયા એણે કીધું કે જ્યારે હું સંસદ સભ્ય નહોતો ત્યારે આજથી વર્ષો પહેલા એક ઠેબા નામનો વ્યક્તિ છે કોર્પોરેશનનો, એને મેં 70,000 રૂપિયા આપ્યા ત્યારે એને મારું કામ કરવાની હા ભણી હતી. એ કામ ન થયું, પછી હું રાજ્યસભાનો સંસદ સભ્ય બન્યો અને મને ખબર પડી કે આણે મારું કામ નથી કર્યું અને આ તો પાછો મારાથી વિપરીત વિચારધારા ધરાવનારો પણ છે, એટલે એને પોતાનો પાવર વાપરીને 70,000 રૂપિયા પાછા લીધા. હાલાકી એ પણ એક કોન્ટ્રોવર્સી છે કે તમે ભારતીય જનતા પાર્ટીના નેતા હોવા છતાં 70,000 રૂપિયા તમારે આપવા પડ્યા. એનો અર્થ સીધું એક પ્રમાણપત્ર તો મળી ગયું કે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના શાસન દ્વારા ચાલતી મહાનગરપાલિકામાં પૈસા આપ્યા વગર કામ થતું નથી. તો કન્ફર્મ થઈ ગયું. અને એ રામ મોકરિયા જેવાએ જો પૈસા આપવા પડતા હોય તો મારા તમારા જેવાની તો વાત જ ક્યાં રહી બેન. એટલે નૈરુ ભ્રષ્ટાચારનું ચરમ જેને કહી શકાય એવું હબ બની ગયું છે મહાનગરપાલિકા. આખી ભામને તમારે સુપરસીડ કરે છૂટકો છે, આને પૂર્ણપણે સાફ કરે છૂટકો છે. નહીતર ચિમનભાઈ શુક્લ, ગોધુમલ આહુજા, કેશુભાઈ પટેલ, અરવિંદભાઈ મણિયાર, આવા જે અહીંની જે પરમ હસ્તીઓ થઈ ગઈ છે જેને ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખ્યો છે અને લોકોના હૃદયમાં સ્થાન જમાવ્યું હતું, એ બધાનો આત્માય કકળી ઉઠશે અને ભારતીય જનતા પાર્ટી લોકોના આક્રોશમાં ભસ્મીભૂત થઈ જશે બેન. જગદીશભાઈ, રામ મોકરિયાનું શું કહેવું છે? કાલે એમને જે રીતના વાત કરી, મતલબ અકળાઈને બહાર નીકળ્યા હતા પત્રકાર પરિષદ બાદ, આજે બી પાછું આવ્યું કે જ્યારે એમના ઘરમાં પત્રકાર ઘૂસ્યા ત્યારે એમને એવો વ્યવહાર કર્યો. આવું થઈ કેમ રહ્યું છે? કારણ કે મોટાભાગના નેતાઓ એક તો બોલતા નથી, એ પછી મંત્રી લેવલથી હોય કે પછી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય, ભાજપના નેતાઓ બોલતા નથી. એક બોલે છે તો એ બધા જ પાસા ઊંધા પડે છે. બેન, એમાં એવું છે કે તમે જુઓ, કોઈના ઘરે મરણ થાય ત્યારે મેઇન જે પાત્ર હોય જેનું સ્વજન ગુમાયેલું હોય એ મેઇન બેઠા હોય ને બધા ખરખરો કરવા સામેથી બધા લોકો આવે. હવે આવનારા માણસને તો ખાલી એક જ શબ્દ બોલવાનો હોય કે મૃતક, ધારો કે વડીલ હોય તો અથવા તો મહિલા હોય તો કે બા કે બાપુજી. હવે બે ઘડી એક્ઝામ્પલ માટે કહું છું, આવીને એને એટલું બોલવાનું કે બા 2 વર્ષ બેઠા હોત તો વધુ સારું હતું, અથવા તો બાપુજી બેઠા હોત તો સારું હતું. એને આટલું જ બોલવાનું હોય છે. બાકીને આખી સ્ટોરી ઓલા ભાઈએ કહેવાની. સવારે ઉઠ્યા હતા, ચા પીધું, છાપું વાંચ્યું, ફલાણું કર્યું, નાવા ધોવા ગયા, પૂજા પાઠ કરીને અને આમ થયું, બરાબર. હવે એ જે આખી સ્ટોરી છે એને દરેકને કહેવાની. હવે એ ભાઈ હટી જાય પછી નવો બીજો માણસ આવે, એની પાસે પણ પાછા શબ્દ આ જ છે કે બા કે બાપુજી બેઠા તો સારું હતું, વળી પાછી ઓલી કેસેટ વગાડવાની. એના જેવું આ રામભાઈમાં કેસમાં થયું છે કે ત્યાં અત્યારે જે ઝઘડો ચાલ્યો છે ટીવી વાળાના પત્રકારો સાથેનો, એમાં એવું થયું કે આની પહેલા પણ એ જ ઘરમાં, એ રામભાઈનું પોતાનું ઘર છે, એમાં બધા જ મીડિયા પર્સન્સ એમાં ગયા ને બધાએ એને બાકાયદા આમ તમે જુઓ તો ઘેરી લીધા ને સારી વાત બધા પત્રકારો એની ફરજ પ્રમાણે કીધું કે ભાઈ તમારા લોકોએ 70,000 રૂપિયા આપવા પડે એ કેવું કહેવાય? તમે તો એવડા મોટા નેતા છો ભારતીય જનતા પાર્ટીના, અને જો તમારે 70,000 ની લાંચ આપવી પડી હોય તો સામાન્ય પ્રજાની હાલત કેવી થતી હશે? એટલે એનો પ્રશ્ન તો વાજિબ હતો, પરંતુ તમામ લોકોના આ પ્રશ્નો હતા. એટલે રામભાઈ અકળાયેલા પણ હતા. કેટલાકને જવાબ દેવો, મેં તમને કીધું આ કેસેટ આખી વગાડવાની પણ, અને બધાએ ઘેરી, પત્રકારની ફરજ છે એટલે એને ઘેરી લીધા કે ભાઈ તમે આનું સાચું કહો. એનો અર્થ એમ છે કે રામભાઈનું પણ એક મોહરું લાગી ગયું, સિક્કો લાગી ગયો કે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી શાસિત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર થાય છે. એ કન્ફર્મ થઈ ગયું, હદ થઈ ગઈ હવે. એટલે પત્રકારો એક પછી પૂછતા હતા. હવે બધા પત્રકારો પૂછીને જ્યારે નીકળી રહ્યા હતા ત્યારે વીટીવીના પત્રકારો પણ ત્યાં ગયા અને ઓબ્વિયસલી એને પણ એ જ પ્રશ્ન હતો, સ્વાભાવિક છે. એટલે એને એ પ્રશ્ન કર્યો. એમાં ભાઈ ઓલા અકળાઈ ગયા. મેં તમને કીધું તેમ રામભાઈ કે ભાઈ મારે તમને કઈ જવાબ નથી દેવાનો, ફલાણું ઢીકણું જે કઈ બોલે છે ટીવીમાં વિડીયોમાં છે.
એટલે ઘટનાક્રમ તો આ છે કે એ પછીથી ગયા અને ઓલા અકળાઈ ગયા છે. પણ એક વાત એવી છે કે એને કંઈક ઇન્ડિવિજ્યુઅલી પણ વાંધો છે, રામભાઈને હોય કે ટીવીના કર્મચારીઓનો હોય, રામ જાણે. પણ બીજી વાત તો સૌથી કે પત્રકાર તરીકે એને એની ફરજ બજાવી. રામભાઈની એક વાત એ સાચી કે આ મારું ઘર છે, મારા ઘરમાં તમે મને પૂછ્યા વગર અથવા તો મારે નથી દેવો જવાબ, તો એ એટલી અમુક અંશે સાચા પણ ખોટા કઈ રીતે એ કહું છું. પત્રકારો પણ એટલા માટે સાચા કે ભાઈ પત્રકારે એમ કીધું કે ભાઈ તમે જાહેર જીવનની વ્યક્તિ છો, આ તમારું ઘર છે એમાં ના નહીં, પણ તમે ઇન્ડિવિજ્યુઅલ કોઈ રામભાઈ ફલાણાભાઈ મોકરિયા તમે ખાલી એક વ્યક્તિ નથી, તમે રાજ્યસભાના સંસદ સભ્ય છો. કાં તમે એવું છે કે તમારો કોઈ એવો ઓટલો છે કે તમે જાહેરમાં 2 કલાક બેસો, હાલો અમે તમે ન્યા આવીને બાઇટ્સ તમારી લઈ જાય, તો તમારા ઘરે અમે આવવા કોઈ ખુશી નથી. પણ તમે ઘરે જ મળવાના હો તો પત્રકાર કરે શું? અને બીજું કે આવી ઘટના છે તો ઘટનામાં સ્વાભાવિક તમે જ હળગાવ્યું છે. તમે કીધું છે કે 70,000 રૂપિયા મેં લાંચ આપી, તો ભારતીય જનતા પાર્ટીના એક નેતા તરીકે તમે જયારે આવી એવડો મોટો એકરાર કરો છો, આક્ષેપ નહીં, આક્ષેપ તો આક્ષેપની જગ્યાએ થયો, તમે એક એકરાર કરાવી દીધો કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પૈસા આપ્યા વગર કામ થતું નથી, તો પત્રકાર એની રીતે સાચા હતા. પણ બંને તરફનું સત્ય આ છે કે એ ભાઈ અકળાયેલા હતા, એમાં પાછું ઇન્ડિવિજ્યુઅલ કે ટસર હોવાનું પણ માનવામાં આવે છે. અને રામભાઈ કે ભાઈ મારું ઘર છે, મારે જવાબ નથી દેવો, એટલે એની રીતે અને પત્રકારની રીતે પત્રકાર સાચા છે કે ભાઈ તમને અમારે પ્રશ્ન પૂછવા જોઈએ. અને છતાં એ પત્રકારને ધન્ય હો કે ઓલા એને આમ ઝાપટ જેવું મારીને એનો કેમેરો હટાવવાની કોશિશ કરે છે, તૂતીમાં વાત કરે છે જે એને ન કરવી જોઈએ, તેમ છતાં પત્રકાર એની સામે ભૂંગળું ધરીને કહે છે કે બોલો તમારે આના વિશે શું કહેવાનું છે, તમારે આના વિશે શું કહેવાનું છે. એટલે રાજકોટનું પત્રકારત્વ પણ મેં તમને કીધું એમ આ તો ખાંડાની ધાર જેવું છે. આ તો હજી અમે તમને કહો છો અમે પેનથી લખીએ છીએ, તમે લોકો કેમેરા લઈને આવો છો, આ તો બથો બથાવવાની તૈયારી વાળા પત્રકારો છે સાહેબ. એટલે વાત એવી છે કે એ જે આખું પ્રકરણ છે એમાં મેં તમને વર્ણન કર્યું એ પ્રકારની સિચ્યુએશન હતી. પરંતુ એનો અર્ક તમે કહો તો એ અર્ક એવો છે કે સાંસદ સભ્ય ભલે ત્યારે લાંચ આપી ત્યારે સંસદ સભ્ય ભલે ન હોય, પણ અહીંના કોંગ્રેસના નેતા ડોક્ટર હેમાંગ વસાવડા એને બહુ સરસ આજે એક પ્રશ્ન ઉઠાવ્યો, અને આમ પણ છેલ્લા 2-3 દિવસથી લગાતાર બહેતરીન ડિલિવરી કરી રહ્યા છે. આની પહેલા ગઈકાલે એને સરસ કીધું હતું કે પહેલામાં પહેલી વાત તો એ કે ટીઆરપી ઝોન જે છે એની જે કરુણાંતિકા સર્જાય છે એમના વિક્ટિમ્સ છે અને ફરિયાદી કેમ નથી બનાવતા? સૌથી મોટો પ્રશ્ન. અસરગ્રસ્તો હોય એ જ ફરિયાદી હોય ને. હવે એ તો હજી બિચારા એને બોલામાં પડ્યા છે કાણમાં, છોકરાઓના ડીએનએ ટેસ્ટ વાળા ભસ્મી મળશે કે કેમ, એટલે એ તો હજી રોક અકળમાં છે, એને તો દુનિયાદારીનું ભાન નથી એમ કહો તો ચાલે. તો આ તો ઘરના ભુવાના ઘરના ડાકલા, પોલીસ વાળા ફરિયાદી બન્યા, એ ફરિયાદી કેવી હોય વાતે કેવી હોય, લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા, ફૂલ કરે દરુડીએ સીતાએ વેરવાળ્યા, એ તો આડે આમ આઘેરક જઈને પાછા બદલી જાય કારણ કે અંદરો અંદર છે. એટલે એક તો પ્રશ્ન ડોક્ટર હેમાંગ વસાવડાએ એ ઉપાડ્યો કે આને ફરિયાદી વિક્ટિમ્સ જે છે 28 છોકરા જેના ઓફ થઈ ગયા છે એના પરિવારને વિક્ટિમ્સ બનાવો, નંબર 1. નંબર 2 એણે કીધું કે તમે ત્યાંથી FSL ના રિપોર્ટ આવ્યા પહેલા આ બધું આખું સાફ શું કામ કરી નાખ્યું, એમાં તમે પુરાવાનો નાશ કોને કહીને કર્યો. અને ત્રીજું પણ કીધું ભાઈ ડોક્ટર હેમાંગ વસાવડે આજે કીધું એ જ પ્રકારની દલીલ કરી કે રામભાઈ મોકરિયા ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય ભલે આજે થયા હોય પણ પહેલા પણ એ કોઈ સામાન્ય વ્યક્તિ તો સાવ હતા જ નહીં. કમસે કમ ભારતીય એવડું મોટું નામ તો છે, મારુતિ કુરિયરના માલિક છે ને ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકર છે, બરાબર. એ કાર્યકર તો નરેન્દ્ર મોદી પોતાને કાર્યકર કહે છે, પણ ખભે હાથ મૂકીએ કઈ એમ છે, મરી જવું છે. હવે એને પડછાયામાં અવાતું નથી, એટલે એ તો બોલવાનું હોય કે હું કાર્ય. ઘણી વખત નરેન્દ્ર મોદી મેં ઝોલા લેકે આયા, ઝોલા લેકે જાઉંગા. ભાઈ સાહેબ તમારો ઝોલો તો ભગવાન માફ કરે. એટલે એ બધું છોડો યાર, એ બધા શબ્દો છે. તો રામ મોકરિયા કે હું કાર્યકર છું, ભાઈએ એમ કીધું ડોક્ટર હેમાંગ વસાવડાએ કે તમે જે હો તે, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છો એમાં તો ના નથી. તો તમે લાંચ આપી તમે સ્વયં સ્વીકાર્યું છે ભાઈ ઠેબાને, તો લાંચ લેવી એ ગુનો ઠેબાએ કર્યો, પણ દેવી એ પણ ગુનો છે, લાંચ આપવી એ પણ ગુનો છે. બીજું લાંચ ક્યારે તમે આપો એ પણ કયો, તમારા ક્યાંક કાળા ધોળા હોય તો જ આપ્યો. સીધી વાતની તો લાંચનો ક્યાં પ્રશ્ન જ આવે છે, નક્કી તમારું કાંઈક લોચો છે. એટલે તમે આપણે કહીએ છીએ ને કે
તમે છો એનાથી પણ વધારે દીઠા છે, તમને નહીં તો આવે. હા, સંજોગોના પાલોમાં છે બધું, તમે દોષ દરિયાને ન દેજો. સંજોગોના પાલોમાં છે બધું, તમે દોષ દરિયાને ન દેજો. એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીને આવે છે. આ લોચો બધો કંઈક સમથિંગ જુદો છે. તમે 70,000 રૂપિયા સેના આપ્યા, એવું કયું તમારી પછડી દબાણી હતી કે 70,000 તમે લાંચ આપીને એનો અર્થ એમ છે કે કામ કમસે કમ કાં ગેરકાનૂની હતું અને કાં કંઈક 19-20 હતું, તો જ લાંચ આપવી પડે. અને એ લાંચ તમે આપી એમ તમે સ્વીકાર્યું છે, ભલે તમે પાછી કઢવી લીધી, મર્દાનગીના સૂરમાં કેવા ગયા, પણ તમે કરવા ગયા કંસાર, થઈ ગઈ થૂલી. તમે લાંચ આપી સાબિત થઈ ગયું. એટલે ડોક્ટર હેમાંગ વસાવડા કોંગ્રેસના લીડરે કીધું કે આની પણ ધરપકડ થવી જોઈએ. એટલે આજે જે આ ચર્ચિત આખો કિસ્સો છે એ થોડોક રામભાઈમાં ડાયવર્ટ થઈ ગયો, પણ મૂળ વાત તમને કહું કે અત્યારનું નવું ડેવલપમેન્ટમાં આટલું છે, એન્ટી કરપ્શન બ્યુરો ABC એ લોકો અત્યારે ત્યાં જેટલા અધિકારીઓ પકડાય છે એની સંપત્તિ બિનહિસાબી, ગેરકાનૂની, કાળા ધોળા કરેલી એ સંપત્તિનો પણ હવે ત્યાં સર્વે કરી રહ્યા છે. અને સંભવ છે કે એ સંપત્તિ જપ્ત વગેરે જે કંઈની કાનૂની કાર્યવાહી કરે એ કરશે. અને જે લોકોની અત્યારે પૂછતાછ ચાલી રહી છે એ બધાની પણ આપણી આ ડિબેટ પૂરી થાય ત્યાં સુધીમાં ધરપકડ થઈ જશે એવું માનવામાં આવે છે. બેન જગદીશભાઈ, છેલ્લો નાનકડો સવાલ છે ને, એકદમ જીસ્ટમાં પતાવી દો કે જવાબદેહી કેમ કોઈ નથી? અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે કે રામ મોકરિયા એક બોલે છે તો અત્યારે એમને બોલે છે તો કે ગુંદું પડે છે, પણ બીજા બધા નેતાઓ શું કરે છે? ભાનુબેન બાબરિયાથી લઈને મંત્રીથી લઈને તમે વિચારો કે કેટલા બધા નેતા છે. રમેશ ટીલાડા સાથે શું થયું? એ ત્યાં હસતા હતા તો એમની સામે શિસ્તાનું કોઈ પણ કાર્યવાહી કશું થઈ? એમને કંઈ કહેવામાં આવ્યું? નેતાઓ બધા જ ચૂપ છે. પછી મેયરથી લઈને કાલે આપણે બધાએ જોયું કે ભાગતી જ પકડે છે. તો આજે જવાબ નહીં આપે તો ક્યારે જવાબ આપશે? અને જવાબ નહીં આપે તો એ અહંકાર શેનો છે કે જવાબ નહીં આપે, અમે જવાબદેહી નથી? અહંકાર નથી બેન, પણ એકરારપણું છે. કોઈને કંઈક બધાને બધી વાતની ખબર છે કે આ TRP ઝોન, ગેમ ઝોન કોણે બનાવ્યો, એમાં કોના પૈસા છે, કોણે આંખ મીચામણા કર્યા, કોને કેટલા ટકા હતા, કોને કારણે આ બધું થયું છે, સળગા પછી પણ કોણે શું કર્યું છે, બધાને બધી ખબર છે. બોલવું કેમ? પોતાની માને કોણ ડાકણ કહે? એ પ્રોબ્લેમ છે. નિષ્ઠુર આમ નથી થઈ ગયા, પણ જઈ શકે એમ નથી, કારણ કે લોકો સ્વાભાવિક જ પૂછવાના. અને મેં કીધું નાનું ગામ છે, બધાને બધી ખબર છે. જો અમારા લોકો, અમારા જેવા સામાન્ય માણસ સુધી પણ કેટલીક વાતો સનસનીખેજ કહી શકાય એવી આવી હોય તો આ તો બધા સત્તાધારીઓ છે, કેબિનેટ મિનિસ્ટર છે, ભાનુબેન બાબરિયા, રમેશભાઈ ટીલાડા ધારાસભ્ય છે, ભાઈ મુકેશ જોશી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે, ત્યાંના વોર્ડના કોર્પોરેટરો છે, પ્રભારીઓ છે, બધા શું કરે છે મને કયો? મંજીરા વગાડે છે. બધાને બધી ખબર છે સાહેબ, પણ કાંઈ બોલી શકે એમ નથી. પ્રોબ્લેમ તો ઈ છે. બોલે તો મરે એમ છે, કારણ કે કોણ जिसने कभी न पाप किया वो पहला पत्थर मारे, કોણ આંખે ચડે? એ પ્રોબ્લેમ છે બેન. થેન્ક યુ જગદીશભાઈ. આ તો હવે રોજ ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે સતત અપડેટ્સ આવતી રહે છે અને આશા રાખીએ એવી કે જે પણ થાય એન્ડમાં જેટલા પણ દોષિત છે એ બધા સામે કાર્યવાહી થાય, એ પછી નેતા હોય, અધિકારીઓ હોય, કોઈ પણ હોય. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ વેરી મચ.